ચલો આપણે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આના આપણે સ્વાધ્યાય 2.2.3 આજે આપણે 2.4 ના દાખલા પહેલો દાખલો નીચે આપેલ બહુપદી એટલે નીચે તમને રકમ જે આપી છે નીચે આપેલ બહુપદીમાં કઈ બહુપદીનો અવયવ જે નીચે રકમ આપી છે એમાં કઈ બહુપદીનો અવયવ x + 1 છે એ તમારે નક્કી કરવાનું. એ તમારે શું કરવાનું છે? નક્કી કરવાનું કે x + 1 છે એ કઈ બહુપદીનો અવયવ છે. હવે નક્કી કરવા માટે તમારી પાસે 4 રકમ છે અને આપણે કોણ અવયવ નક્કી કરવાનો છે? x + 1. તો તમારે શું કરવાનું કે દાખલા નંબર 1 માં પહેલી રકમ છે x નો વર્ગ x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1. આ જે રકમ છે એમાં તમારે આ અવયવ નક્કી કરવો છે x વત્તા 1 માટે x વત્તા 1 બરાબર 0 લેવાના. બરાબર, આનો અવયવ નક્કી કરવા માટે તો x બરાબર શું લેવાના? -1. અને x ની જગ્યાએ તમારે આ અવયવ નક્કી કરવો છે x વત્તા 1 બરાબર 0 લેવાના. જે અવયવ નક્કી કરવા હોય એના બરાબર 0 લેવાના. તો હવે શું કરશું કે એક ઓલી બાજુ જશે કે x બરાબર -1. હવે તમારે આ રકમમાં x ની જગ્યાએ આપણે જે આગળના દાખલા હતા આમાં x ની જગ્યાએ તમારે -1 મૂકવાનું. x ની જગ્યાએ -1 ની 3 ઘાત વત્તા -1 ની 2 ઘાત વત્તા -1 વત્તા 1. શું કહ્યું? x બરાબર -1 લેવાનું. આપણે કીધું પ્લસ તો માઈનસ લેવાનું. આપણે x વત્તા 1 બરાબર 0 લેવાના અવયવ છે નક્કી કરવા માટે. એક લેવલ બાજુ લઈ જાઓ. હવે 1 ની 3 ઘાત થશે -1. 1 ને તમે 3 વાર ગુણો તો જવાબ શું આવશે? માઈનસ. એટલે ઘાત કેવી છે? એકી. એકી ઘાત એટલે તો માઈનસ વત્તા 1 નો વર્ગ 1. 1 કેવા આવશે? એકી ઘાત છે એટલે માઈનસ નીકળી જશે. વત્તે વચ્ચે ઓછા ને વત્તા 1. હવે શું થાય કે આ ઓછા 1 ને વત્તા 1 ઉડી જાય. આ ઓછા 1 ને વત્તા 1 ઉડી ગયા. જવાબ કોણ આવ્યો? આપણો 0. ઓછા 1 ને વત્તા 1 ઉડી જશે. આ ઓછા 1 ને વત્તા 1 ઉડી ગયા એટલે જવાબ કોણ આવ્યો? 0. 0 આવે તો સમજી લેવાનું કે અવયવ છે. માટે ઉપર લખવાનું કે x વત્તા 1 અવયવ છે. લખવાનું x વત્તા 1 અવયવ છે. તમારે પૂર્ણ લખવાનું x વત્તા 1 છે એ અવયવ છે એમ લખી દેવાનું. રેડી? ફરી સમજી લો કે આ રકમ છે x વત્તા 1 અવયવ છે કે નહીં. તો શું કહ્યું કે x વત્તા 1 બરાબર 0 લીધા. વત્તા 1 ઓલી બાજુ લઈ જાય એટલે -1 થઈ ગયા. હવે જ્યાં તમને x દેખાય જ્યાં તમારે -1 લેવાનું. તો આયા -1 ની 3 ઘાત, આયા -1 એની 2 ઘાત, આયા -1 વત્તા 1. 1 નો ઘન -1, 1 નો વર્ગ +1. બેકી સંખ્યા હોય તો પ્લસ આવશે, એકી સંખ્યા હોય ને માઈનસ છે. ઘાત એકી છે અને માઈનસ છે એટલે એનો જવાબ આવશે માઈનસ. પ્લસ માઈનસ માઈનસ 1 પ્લસ 1 તો શું થશે? -1 અને પ્લસ 1 ઉડી જાય. આયા -1 ને પ્લસ 1 ઉડી જાય. જવાબ કોણ હોય? 0. જો 0 થાય તો આ x વત્તા 1 અવયવ બને. જો 0 ના થાય તો x વત્તા 1 અવયવ બનશે નહીં. આવો નવો બીજો દાખલો. પહેલાનો બીજો. એની અંદર રકમ છે તમારી x ની
x ની 4 વત્તા x ની 3 વત્તા x ની 2 વત્તા x વત્તા 1. આમાં પણ તમારે નક્કી કરવાનું કે આ રીતે અવયવ છે કે નહીં. તો આપણે શું કરશું કે x વત્તા 1 બરાબર 0 લેશું. આ જ રીતે શું કર્યું, x વત્તા 1 બરાબર 0 લેવાના માટે x બરાબર શું લેશું, પ્લસ છે કોઈ બદલ હશે એટલે માઈનસ 1. આમાં તમારે x ની જગ્યાએ આ જ રીતે માઈનસ 1 મૂકવાનું. અવયવ નક્કી કરવા માટે x વત્તા 1 છે તો આપણે એના બરાબર 0 લઈ લીધા અને તમારે x બરાબર માઈનસ 1 લેવાનું. જ્યાં તમને x હોય ત્યાં કૌંસમાં આપણે માઈનસ 1 લેશું. આયા માઈનસ 1 એની 4 ઘાત, આયા માઈનસ 1 એની 3 ઘાત, આયા માઈનસ 1 એની 2 ઘાત, આયા માઈનસ 1 વત્તા 1. જ્યાં x છે ત્યાં તમારે માઈનસ 1 લેવાનું. હવે 1 ની 4 ઘાત કેટલી થશે, 1 ને તમારે 4 વાર ગુણવાનું. માઈનસ 1 છે એની 4 ઘાત એટલે શું થાય, 1 ની 4 ઘાત 1 જ થાય. 1 ની ગમે એટલી ઘાત હોય તો જવાબ તો 1 જ આવે, પણ બેકી ઘાત છે. x ની કેટલી ઘાત છે, બેકી ઘાત 4 છે એટલે આપણે ઘાત બેકી ઘાત છે એટલે ખાલી કેટલા વધશે, 1 પ્લસ 1 નો ઘાત માઈનસ 1 પ્લસ 1 નો વર્ગ 1 માઈનસ નીકળી જશે. બેકી ઘાત છે એટલે ખાલી 1 આવ્યો, એકી ઘાત છે એટલે માઈનસ 1 આવ્યો, 1 નો વર્ગ એટલે બેકી ઘાત છે એટલે ખાલી 1 આવશે. આ પ્લસ માઈનસ માઈનસ 1 વત્તા 1. હવે શું થશે તો કે 1 એમને પ્લસ માઈનસ માઈનસ 1 વત્તા 1 માઈનસ 1 વત્તા 1. આ હોય તો આ 1 પ્લસ માઈનસ માઈનસ 1 પ્લસ 1 માઈનસ 1. હવે શું થાય તો કે 1 1 1 વત્તા વત્તા વાળો સરવાળો કરો. વત્તા વત્તા વાળો કોણ છે, 1 વત્તા 1 વત્તા 1 એટલે 3. માઈનસ માઈનસ વાળો સરવાળો કરો તો માઈનસ 1 ને માઈનસ 1 એટલે માઈનસ 2. શું કહ્યું તો કે પ્લસ પ્લસ વાળાનો સરવાળો. પ્લસ વાળા કેટલા જોઈ લો, 1 વત્તા 1 વત્તા 1 અને 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 થાય. ઓછા ઓછા વાળા કોણ, માઈનસ 1 ને માઈનસ 1 એટલે માઈનસ 2 થયા. આ બે ની બાદબાકી કરીએ તો આ બે ની બાદબાકી કરો, જવાબ કેટલો વધશે, 1. હવે જવાબ આપણો 0 ના આવે. જો 0 આવે તો અવયવ હોય, જો 0 ના આવે તો શું લખશું આપણે, અવયવ નથી. એટલે x વત્તા 1 અવયવ નથી. શું કર્યું તો કે જવાબ 1 આવ્યો. 1 આવે એટલે આપણે લખી નાખશું કે x વત્તા 1 અવયવ નથી. ફરીથી આ રકમ છે એનો અવયવ આ છે કે નહીં નક્કી કરવાનું છે. જો ઉપર રકમ આવી છે, બહુપદીમાં કઈ બહુપદીનો અવયવ છે નક્કી કરો. તો x વત્તા 1 બરાબર જો અવયવ નક્કી કરવો હોય તો જે રકમ આવી તમને x વત્તા 1 એના બરાબર 0 લેવું. અવયવ નક્કી કરવા માટે આ શું 0 લઈ લીધા, વત્તા 1 તો ઓલી બાજુ લઈ ગયા એટલે કેવા બની ગયા, માઈનસ 1 બની ગયા. હવે જ્યાં તમારે x છે ત્યાં તમારે માઈનસ 1 મૂકવાનું કૌંસ. ક્યાં મૂકવાના તમારે, કૌંસમાં. તો અહીંયા માઈનસ 1 ની 4 ઘાત, અહીંયા માઈનસ 1 ની 3 ઘાત, માઈનસ 1 ની 2 ઘાત, માઈનસ 1 પ્લસ 1. હવે 1 ની 4 ઘાત કેટલી આવશે તો કે પ્લસ 1. 1 ની 3 ઘાત કેટલી આવશે તો કે માઈનસ 1, કારણ કે 1 ની ઘાત છે તો માઈનસ આવે. 1 નો
બાદ થશે અને 3 માંથી -2 જાય તો આપણો જવાબ કેટલો આવશે 1 અને એનો મતલબ એવો કે અહીંયા 0 ના આવે તો એનો મતલબ એવો કે x + 1 અવયવ નથી જો 0 આવી જાય અહીંયા તો આપણે લખવા કે x + 1 અવયવ છે હવે આમાં આ જ રીતના દાખલો પહેલા નથી પહેલા દાખલાનો ત્રીજો રીત આ છે વિદ્યાર્થી મિત્રો સાવ સહેલી રીત છે કઈ નથી કરવાનું x ની જગ્યાએ -1 લેવાના છે અવયવ નક્કી કરવા માટે નંબર 3 અવયવ તમારે નક્કી કરવા માટે પ્લસ છે તો માઈનસ લઈ લેવાના તમારે નિશાની ખાસ ચલો દાખલા નંબર 3 માં તમને રકમ આપી છે x ની 4 3 x ની 3 x ની 4 3 x ની 3 વત્તા 3x નો વર્ગ વત્તા 1 આનો અવયવ x વત્તા 1 છે કે નહીં એ નક્કી કરશું તો શું કરશું વળી પાછું આ રકમનો અવયવ ઓલો છે એ નક્કી કરવા માટે તમારે શું કરવાનું તમારે રકમમાં મૂકવાનું કોણ મૂકશું તો કે x + 1 = 0 લઈ લે પહેલા જે આપણી એ રીત આના બરાબર 0 લઈ લેવાના અવયવ નક્કી કરવા માટે આ રકમ બરાબર તમારે 0 લેવાના સૂત્ર છે બરાબર હવે વત્તા 1 છે તો કેવા થઈ જશે આપણા -1 અને આ બાજુ લઈ જાય કે x બરાબર -1 જ્યાં તમારે x છે આ રકમમાં જ્યાં x છે ત્યાં તમારે -1 લેવાના કોણ લેવાનું x ની જગ્યાએ -1 લેવાનું કૌંસ અહીંયા -1 લો -1 ની 4 ઘાત વત્તા 3 -1 ની 2 ઘાત વત્તા 3 ઘાત અહીંયા 3 કૌંસમાં -1 ની 2 ઘાત વત્તા અહીંયા -1 વત્તા 1 શું થયું જ્યાં x હતા ત્યાં આપણે 1 માઈનસ તો અહીંયા -1 ની 4 ઘાત વત્તા 3 x ની જગ્યાએ -1 ની 3 ઘાત વત્તા 3 x ની જગ્યાએ -1 ની 2 ઘાત x ની જગ્યાએ -1 હવે 1 ની 4 ઘાત શું થશે વિદ્યાર્થી મિત્રો 1 ની 4 ઘાત 1 જ થાય 1 ને 4 વાર ગુણો તો 2 ની ઘાત છે એટલે માઈનસ નીકળી જશે 1 ની 4 ઘાત કે 1 ને તમે 4 વાર ગુણો તો +1 આવશે વત્તા 1 ની 3 ઘાત 1 ને આપણે 3 વાર ગુણીએ 1 નો ઘન એનો મતલબ એવો કે 1 ને આપણે 3 વાર ગુણવાના તો 1 ને 3 વાર ગુણો તો શું થાય 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 એટલે -1 અહીંયા વત્તા 1 ની 2 ઘાત શું થશે 1 ને તમારે 2 વાર ગુણવાનું આવશે કેટલી વાર ગુણવાનું આવશે 2 વાર 1 ને 2 વાર ગુણો એટલે શું થાય 1 ગુણ્યા 1 એટલે 1 નો વર્ગ 1 +1 આવશે 1 નો વર્ગ કેવો આવશે +1 અહીંયા પ્લસ માઈનસ કાઉન્ટ છોડી નાખો પ્લસ માઈનસ -1 વત્તા 1 હવે શું થશે તો 1 ને 3 કેને ગુણાશે આ 1 ને 3 એકા 3 કેવા 3 આવશે પ્લસ માઈનસ 3 એકા 3 કેવા 3 આવશે -3 આવશે 3 એકા 3 તો 3 કેવા આવશે આપણા -3 3 એકા 3 વત્તા 3 -1 વત્તા
વત્તા 1. હવે શું થશે? 3 એકા 3 એટલે -3, 3 એકા 3 એટલે +3, -1 વત્તા 1. હવે જેટલા આપણે વત્તા વાળા છે આવા એનો આપણે સરવાળો કરી નાખીએ. બરાબર? તો 1 ને 3 4, 4 ને 5 વત્તા વાળો કહેવાય 1, 1 ને 3 4, 4 ને 5. બરાબર? હવે ઓછાનો સરવાળો -3 ને -1, -3 ને -1 એટલે -4. એમ ના કરવું હોય તો 3 ઉડાડી દો, 1 ઉડાડી દો, જવાબ કેટલો વધે આપણો? 1. તો 1 ને 3 4, 4 ને 5, 3 ને 4 -4 આ બેનો જવાબ કેટલો આવ્યો? 1. હવે 1 આવ્યો તો એનો મતલબ એવો કે 0 ના આવે અને 0 આવે તો અવયવ લખવાનો. તો અહીંયા આપણો જવાબ 1 આવ્યો. માટે લખશું આપણે અવયવ નથી. શું લખશું આપણે? x + 1 અવયવ નથી. માટે x + 1 અવયવ નથી. જો 0 આવી જાય તો આપણે લખવા કે x + 1 અવયવ છે, પણ 0 નથી આવ્યો માટે આપણે જવાબ લખશું x + 1 અવયવ નથી. આમ તમે ઉડાડી દો, 3 ઉડાડી દો ત્યારે 1 ઉડાડી દો ત્યારે જવાબ કેટલો વધશે? 1. બરાબર? તમે ગમે રીતે કરી શકો. હવે આપણે જો દાખલા છે પણ ખાલી આ રકમ બદલે છે, આ તો બધી રીત છે. તો હવે ચોથો દાખલો પણ આ રીતે કરવાનો છે. તમારા પહેલા દાખલાનો ચોથો એમાં હું કીધું જોઈ લો. x3 રકમમાં તમને જોયો ખાસ રકમ તમને આપી છે x3 - x2. હું આપી રકમમાં તમને આનો પહેલાનો ચોથો દાખલો x3 - x2, x3 - x2 માઈનસ કૌંસમાં 2 + √2 x, x3 - x2 માઈનસ કૌંસમાં 2 + √2 કૌંસની બહાર x વત્તા √2. આ જે રકમ છે આ જ રીતે કરવાનું છે. અવયવ નક્કી કરવાનો છે. કોણ અવયવ નક્કી કરવાનો છે? તો કે x + 1 અવયવ નક્કી કરવાનો છે. હવે એ નક્કી કરવા માટે તમારે ફરીથી શું કરશું? તો કે જે નક્કી કરવું છે એના બરાબર 0 લેવાના. તો કે x + 1 બરાબર 0 લઈને જે અવયવ લેવો છે નક્કી કરવો છે તો એના બરાબર 0 લઈ લીધા. x + 1 બરાબર 0. 1 ને કઈ બાજુ લઈ જાઓ? ઓલી બાજુ. બરાબર ની ઓલી બાજુ. માટે x બરાબર શું આવશે? -1. આ જ રીતે x + 1 બરાબર 0 લીધા માટે 1 ઓલી બાજુ ગયા એટલે x બરાબર -1 આવે. આ જે રકમ છે એમાં તમારે અહીંયા કેમ આપણે 1 મૂકો એમ તમારે x ની જગ્યાએ -1 મૂકવાનું. કેટલા મૂકવાના? x ની જગ્યાએ -1. x ની જગ્યાએ કૌંસમાં -1. હું અહીંયા -1 મૂકું. એની 3 ઘાત. x ની જગ્યાએ -1 ઘાત -2 + √2 કૌંસ પૂરો. x ની જગ્યાએ -1, x ની જગ્યાએ -1 ઘાત પછી વત્તા 2 + √2 x ની જગ્યાએ -1
વત્તા વર્ગમૂળમાં 2. શું કર્યું તો કે x ની કિંમત આપણે કૌંસમાં મૂકી. કેટલી મૂકી? -1. હવે -1 ની 3 ઘાત શું થશે તો કે -1. 1 ની 3 ઘાત -1 ની 3 ઘાત શું થશે? માઈનસ. અહીંયા માઈનસ 1 નો વર્ગ -1 નો વર્ગ તો 1 નો વર્ગ 1 માઈનસ નીકળી જશે. બેકી ઘાત છે 1 ની ઉપર બેકી ઘાત છે એટલે વર્ગ બેકી ઘાત કહેવાય તો માઈનસ નીકળી જાય. હવે શું કરવાનું? જો ધ્યાન રાખો આ એકાની કિંમત માઈનસ માઈનસ પ્લસ એક આગળ માઈનસ ને આ માઈનસ અને પ્લસ એક કેને ગુણવાનું 2 ને 2 એકા 2. રેડી? હવે એક કેને ગુણવાનું વત્તા વર્ગમૂળ 2 એટલે વત્તા વર્ગમૂળ 2. હું કહ્યું જો ફરીથી માઈનસ માઈનસ પર પ્લસ કરી નાખ્યા. 1 2 2 ને ગુણ્યા 2 એકા 2 માઈનસ નીકળી ગયો અને પાછા 2 એકા 2 વર્ગમૂળ 2 પાછા વત્તા વર્ગમૂળ 2. હવે શું થશે તો કે -1 ને -1 એટલે જવાબ આવશે આપણો -2. માઈનસ માઈનસ નો સરવાળો -1 અને -1 એટલે -2 વત્તા 2. આ બેનો સરવાળો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે 1 ને કેટલા થશે? 2 વર્ગમૂળ 2. જો સરવાળો કઈ રીતે થાય ખબર? વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 અને આ એક કહેવાય આ એક કહેવાય આનો સરવાળો 1 ને 2 વર્ગમૂળ 2 આમ થાય. 2 ને 2 4 1 ને 1 2 તો આ 1 અને આ 1 તો 1 ને કેટલા થશે? 2. સરવાળો કેટલો થશે? 1 ને 1 2 વર્ગમૂળ 2. હવે શું થશે? આ -2 અને +2 ઉડી જશે. ઈ તો બે ની બાદબાકી થઈ જશે. આ -2 અને +2 ઉડી ગયા તો આ જવાબ આપણે આવ્યો 0 વત્તા 2 વર્ગમૂળ 2 માટે આપણો આ બે ની બાદબાકી ઉડી ગયા એટલે 0 અને 2 વર્ગમૂળ 2 તો આ બેનો સરવાળો એટલે જવાબ આપણો આવ્યો 2 વર્ગમૂળ 2. એનો મતલબ કે આપણે આ રકમમાં x ની જગ્યાએ તમે -1 મૂક્યા અને છેલ્લે 0 મેળવો નહીં તો શું આવશે? 0 ના મળે તો લખવાનું કે અવયવ નથી. માટે x + 1 અવયવ નથી. x + 1 છે એ આ રકમનો અવયવ નથી. આજે આપણે આ દાખલા જે આગળના હતા એ દાખલા એ જ રીત છે અને આજે આપણે 4 દાખલા લઈએ. ફરીથી સમજાવી દઉં. તમને એમ કીધું છે કે નીચેની બહુપદીમાં કઈ બહુપદીમાં કઈ બહુપદીનો અવયવ અને નીચે તમને 4 આપ્યું છે એમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 થાય એ તમારે નક્કી કરવાનું. તો એના માટે શું કરવાનું? અવયવ નક્કી કરવો હોય તો એના માટે તમારે શું કરવાનું કે એના બરાબર 0 લઈ લેવાનું. અવયવ નક્કી કરવું છે તો તમારે એના બરાબર શું લઈ લેવાના? 0 લઈ લેવાના. તો x ની કિંમત મળી જશે આપણે +1 છે તો વળી બાજુ લઈ જવાના એટલે -1. જ્યાં રકમમાં તમારે x હોય ત્યાં તમારે -1 મૂકવાના. રેડી? આ રીતે -1 મૂકી છેલ્લે જવાબ તમારો 0 આવે તો અવયવ હોય અને છેલ્લે 0 ના આવે તો અવયવ હોય નહીં. એટલે આપણે આજે 2.4 સ્વાધ્યાય પાના નંબર 39 તમારા બરાબર એમાં આપણે પહેલા દાખલાના 4 દાખલા આપણે શીખ્યા. આવતીકાલે આ જ રીતના દાખલા x ની કિંમત મૂકીને તમારા દાખલા આવતીકાલે આપણે
ગણશું. બરાબર, છેલ્લા દાખલા છે આપણે કાલે આપણે બીજો દાખલો ગણવાનો છે. શું કરવાનું છે આપણે કાલે? બીજો. આ જ રીતે કરવાનું છે. x ની જગ્યાએ કિંમત મૂકવાની, પ્લસ હોય તો માઈનસ મૂકવાના અને માઈનસ હોય તો તમારે પ્લસ, માઈનસ હોય તો x ની કિંમત પ્લસ મૂકવાની અને પ્લસ હોય તો માઈનસ મૂકવાની. આ જ રીતના દાખલા કરશું. તમારે લેસનમાં શું કરી આવવાનું? હોમવર્કમાં તમારે હોમવર્કમાં સ્વાધ્યાય 2.4 એનો દાખલો પહેલાનો, આ જ દાખલો સ્વાધ્યાય 2.4 પહેલા દાખલાનો પહેલો અને બીજો. હોમવર્કમાં સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 1 આજે તમને સમજાવ્યો એ પહેલા દાખલાનો પહેલો અને બીજો બે દાખલા તમારે હોમવર્કમાં કરવાના. આ જ રીત અને આ જ દાખલા બે દાખલાની શરૂઆત મને કરાવ્યા, પહેલો બીજો, એ બે દાખલા તમારે હોમવર્કમાં કરવાના. આવતીકાલે આ જ રીતના દાખલા હજી આપણે કરશું એટલે હજી તમને વધારે આવડી જશે. વધારે પ્રેક્ટિસ કરશું. જેમ પ્રેક્ટિસ કરશું એમ આપણે દાખલા આવડતા જશે. તમારે વિડીયો ખાસ જોવાનું ભૂલવાનું નહીં. જ્યારે તમને ટાઈમ મળે ત્યારે ખાસ વિડીયો જોઈ લેજો. આગળના વિડીયો બાકી હોય તમને મોકલેલા છે, આગળના વિડીયો બાકી હોય તો એ પણ તમારે પહેલા જોઈ લેજો. નહીં જોવો ત્યાં સુધી તમને દાખલા સમજાશે નહીં. એકવાર વિડીયો જોઈને ન સમજાય તો બીજી વાર જોઈને દાખલા ગણવાના. એટલે એકવારમાં કદાચ ન સમજાણું હોય તો બીજી વાર વિડીયો જોવાનો અને પાછા આપણે દાખલા સમજવાના. બરાબર, આજે આપણે અહીંયા પૂરું કહીએ. આવજો. આભાર.